સવાર થઈ ગયો ને ફરિયામાં આવી ગઈ છે ભાઈ થાર રોક્સ કીની છે ખબર સોનલબેન આવો પધારો વાહ તૈયાર થઈને ઊભી હતા તો જવું હેલો દોસ્તો જો ભાઈ આ મારો છોકરો છે દર્શ હા શૂટ થઈ ગઈ કા મજામાં સોનલબેન ને વહી જવાનું તો પણ રોકાવાનો મેળ પડી ગયો એક દી રોકા હા હવે અહીં તો મંદિર છે કે રોકાવાનું છે ને આ લોકોને મગફળી કેમ છે આવી ગયો છે આપણી વાડી આપણા ઘરેથી ભાઈ 5 કિલોમીટર દૂર છે આપણે આ વાડી ખેતર મગફળીમાં છે ને ભાઈ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ શરૂઆત કરી છે ભાઈ આપણે સવારે 11:30 જેવું થઈ ગયું છે ને ભાઈ આજે જવાનું છે મારા સસરાના ઘરે કારણ કે ભાઈ હર્ષા ઘણા સમયથી નથી ગઈ ને ભાઈ મૂકવા જ આવી ગાડી કાઢીને તૈયાર રાખી પણ છેલ્લા 2-3 મહિને ધોઈ નથી જો ખાલી ધોઈજો જોઈએ ને લક્ષ્મીમાં નામ જો ભેહું પાઈને આવે વાહ વાહ લક્ષ્મીમાં વધારે પડતી ભેહું જ પાતા હોય ભેહું હસાવતા હોય કા લક્ષ્મીમાં કોન્ટ્રાક્ટ રાખેલો છે કા ફિક્સ બજેટ તમે એક માણા રાખ્યું લક્ષ્મીમાં કે માણા રાખ્યો અમારે ભૂરી બેન જો આવે અમે લક્ષ્મીમાં હથોરો આ કરે કા ભૂરી એક વરણ ઉપાધિ છે એવું છે હા ત્યાં બધા છોકરા જવાન થઈ જાય ભાઈ તો કઈ વાંધો નહીં આપણે કંકા જવાનું છે તો વાંધો જો વરસાદ ત્યાં થઈને ઊભી જો તો ભાઈ એને મૂકવા જવાનું છે કેટલા 15-20 દિવસ થઈ ગયા એટલે આ તો મારો નથી ગઈ નાના છોકરા હોય એટલે ભાઈ બેગ દી કાંઈ ને બેગ દી ત્યાં એવી રીતના હોય વાહ તૈયાર થઈને ઊભી હતા તો જવું હેલો દોસ્તો જો ભાઈ આ મારો છોકરો છે દર્શ હા શૂટ થઈ ગઈ કા આ તો જોતી હતી એવું હતું ઘર તો સાંભળે ને 2 મહિના તો આમ ફેરવી લે ત્યાં મોટો થઈ જાય આમ પછી મારા દીકરાને એવું લાવવાનું હવે 3 મહિના ને 3 દિનો થયો છોકરો છે હવે તો ભાઈ વરદીનો થાય ને પછી ટૂંકમાં હે ને એ રીતિ ટૂંકમાં ફરી રમી શકે હાલો તો ભાઈ શું કે હે ભાઈ આપણે ને જાવું ને બતી લે હાલીને જાવ ને એ બતી રહેવા દઈએ ભાઈ બતી અમારે ખાવા પીવાની એક જ છે ભાઈ કે હું લઈ જઈ તો કાંઈ વાંધો ને હાલો ફટાફટ હવે નીકળીએ કંકાસા તરફ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે કંકાસા આપણા સસરાના ઘરે ભાઈનું ઘર છે ત્યાં બેઠા હવે અહીં તો મંદિર છે કે હા રોકાવાનું છે ને આ લોકોને મગફળી કેમ છે ભાઈ એક નંબર હો ભાઈ અહીં જો ભાઈ થાર પડી જો ભાઈ થાર એ થાર કેમ કે આપણે મોટી લેવાની છે તો હવે મોટી લેવાની છે આપણે હાલો તો પેલા ચા પાણી પી લઈએ પછી નીકળીએ બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે હું આવી ગયો છે આપણી વાડી આપણા ઘરેથી ભાઈ 5 કિલોમીટર દૂર છે આપણે આ વાડી ખેતર મગફળીમાં છે ને ભાઈ આપણે હાથે હાંકવાનું છે હિંગડાવાળા ટ્રેક્ટરથી જોવા એવું લીલું છે કે નહીં પ્લસ આ નેદાવાનું છે તો આવા છે ને છોડવા બહુ છે આવા ને આમાં છે ને આપણે હાથે હાંકવાનું છે ને આ છે આપણે મગફળી 20 નંબરની મગફળી છે અને વાતાવરણ તમે ખાલી જોવું ભાઈ નેક્સ્ટ લેવલ હા ભાઈ આવતા વર્ષે છે ને આપણે આ વાડીમાં આપણે છે ને નારિયેરી વાવવાનું છે ત્યાં તો આપણે બધીમાં નારિયેરી અડધા ખેતરમાં વાવી દીધી 20-25 વીઘા નારિયેરી વાવી હજી આ 5 વીઘાને વાવી દઈએ 20-25 વીઘા જેવું આપણે ખુલ્લું રાખીશું તો ટાઈમ આવે તો ઘઉં ને બધું થઈ જાય એટલે બધું મિક્સમાં રહે તો ભાઈ અત્યારે છે ને ભાઈ વાડી આટો મારવા આવ્યો હાલો તો ભાગીએ અહીંયાથી વાતાવરણ એકદમ મસ્ત છે ને એમાં ભાઈ બુલેટ જો કલર કેમ લાગે બાકી એક નંબર ભાઈ હાલો તો અહીં ફટાફટ ઘરે અને હિંગડાવાળું ટ્રેક્ટર લેતા આવીએ તો મિત્રો ટ્રેક્ટર લઈને હાથે આંકવા જવાનો પ્લાન આપણો કેન્સલ છે અત્યારે છે ને ભાઈ મારા મિત્રને વાડીએ હોય તો વાસળી જો કેમ છે બાકી વાહ છે ને કાનું ને મસ્ત હો ભાઈ વાસળી રમાડવાની બહુ મજા આવે જો કેમ છે બાકી મસ્ત એટલે મસ્ત હો ભાઈ ને ભાઈ આ આપણો મિત્ર પ્રવીણભાઈ છે ને એની આપણે વાડીએ એવા હાથે આંકવા જવાનું છે અમારે બીજી વાડીએ ત્યાં અમે બળદું લઈને હાથે આંકવા જવાનું છે તો વાસળી તો રમાડી લીધી અમારા પ્રવીણભાઈ જો અહીંયા દરિયા હા કેમ બાકી આ બળદું લઈને જવાનું છે અમારા હાથે આંકવા હાલો તો ફટાફટ જાય વાડીએ બળદું એમ બે ભાઈઓ હાથે ભાઈઓ ને આ તો મારા મામું છે પણ મામો રાખશે ને હર ખીસું તૂટી જાય ને આગળ અમે કઈ મંજીરા નથી વગાડતા સમજ્યા તમે આ મામો રાખશે ને અવરીનો છે કવરમાં મોબાઈલમાં ચોટી જતો હતો આ મામાને બે બળદું છે ને પાછળ છે એ જરાક આમાં છે ને એને કોમ્બોય થઈ ગઈ હતી કોમ્બોય થઈ ગઈ એટલે હિંગણા ખબર નમીએ તો ઓપરેશન કરે ભાઈ આપણા ખેતરમાં હાથી હાલી ગયું ને અત્યારે અમે જઈએ છીએ ઘરે તો ભાઈ બળદ લઈને જાય
બળદને પાછળ પાછળ છે ને ભાઈ 2 વ્હીલ રાખવું પડે કારણ કે અત્યારે છે ને 5:30 જેવું થઈ ગયું ને અમારા એરિયામાં છે ને હાઉસ બહુ હોય તો આ એરિયો છે ને ભરપૂર હાઉસ હોય એટલે બળદું હોય ને તો ભાઈ ધ્યાન રાખવું પડે તો અમે થોડાક ઊંધું છે ને પાછળ ગાડી પાછળ છે ને આપણે 2 વ્હીલ રાખીશું પછી આગળ જવા દેવું કેમ બાકી પ્રવીણભાઈ પ્રવીણભાઈ પ્રવણિયા એ નહીં અરે હરમાય જો હવે અંદર દાંત કાઢે એ મારો મામો છે ઓરિજિનલ ગજબ બેઇज्जती है. બીજા દિવસનો સવાર થઈ ગયો ને ફરિયામાં આવી ગઈ છે ભાઈ થાર રોક્સ કીની છે ખબર સોનલબેન આવો પધારો હાલો ભાઈ સોનલબેન ભાઈ ગામમાં એક પ્રસંગ છે ને ત્યાં આવ્યા પીને જવાનું છે ગામમાં કેમ છે ભાઈ બ્લેક કલરની અહીં અમારા જીજુ આવી ગયા એકચ્યુઅલીમાં મજામાં મોટું થઈ ગયો ભાઈ થાર લઈ કપડાં મેસિંગ ગાડીએ મેસિંગ ઉગડી ગયો વનવે હાલે એવા કપડાં મેસિંગ થાર ને કલરે મેસિંગ કઈ વાંધો નહીં જાઓ જમી આવો ને પાછા આવો વહેલા કઈ વાંધો નહીં હાલો ભાઈ ગામમાં જમવા જવાનું છે ને જમતા આવે મજામાં સોનાબેન ને વહી જવાનું તો પણ રોકાવાનો મેળ પડી ગયો એક દી રોકા હા એક બે દી રોકાઈ લે અમારે કમલબેન પાછા મૂકવા જવાનું છે આટો મારવો હોય ક્યાં કહો જમવા આવી હતી એકચ્યુઅલીમાં હા માસીને જમવાનું તો જમવા આવ્યા હતા એકચ્યુઅલીમાં કા હાલો તો હું મસ્ત મજાનું પેલા નાહી લઉં પછી નાહીને કમલબેન એને ઘરે ઉતારતા આવ્યો મસ્ત મજાનું નાહી લીધું ને મને એવું લાગે કે આજે સાંજે ગમે ત્યાંથી માગું આવશે આપણું ઊંડો કામ લાગે લે કે હજી કે હું કે ગવડો થોડોક થઈ ગયો મારી ખાલી 26 વર્ષ ઉંમર થી ભાઈ કોઈ પણ સંસ્કારી છોકરી ધ્યાન ન હોય તો મને કહીજો મમ્મી દીકરો બે હા છોકરો વાહે આવશે છોકરો વાહે દોડશે તો ભાઈ છોકરો તો લગભગ તને ડેલા બારે તો ભાઈ અત્યારે તમે નાસ્તો કરીએ અમારા ભાઈ ગુજરાતીના ફેવરેટ એટલે ફાફડા ગાંઠિયા તન્યા ભાવે છે મને તો ભાવે છે મને બતાવ તને આ ભાવે હા હરખું બોલજે તો ભાઈ મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લઈ પછી અમે કોમલબેન ને છે ને મૂકતા ઘેર કઈ કામ નથી પછી મેં તો હાલો ગાંઠિયા ખાવ ને વાતું કરવા તો આ બે ખાઈ ગયા એટલે જમી બે હાલો નાસ્તો કરી લઈ બાય બાય છીયું હાલો કોમલબેન ના ઘરેથી જવાનું છે આપણા ઘરે મીરાબેન ના ઘરેથી કા હવે કોમલ પૂજાનું ઘર ગયું મીરાબેન નું ઘર એમાં ઓલો રહ્યો ભોળો રહ્યો ક્યુટ તાતા ગોલું મોલું છે જોવી જો રહ્યો તાતા આવજો તાતા કઈ દે મત દીકો તાતા કેમ કહેતો હોય હા કમલ આવી જાય નીરુ હાલો આવી જાઓ એ અમારા પોલીસ વાળા બેન છે ને એ આ છે કઈ વાંધો ને હાલો જાય અમે ઘરે મિત્રો આજના વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ